ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ સરળ છે અને ખૂબ જ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. ચલો આપણે શીખીએ. સૌથી પહેલાં થોડું તેલ મૂકીશું. તેલની અંદર જીરું નાખીશું અને 4-5 લસણની કળીઓ નાખીશું. લસણની કળીઓ નાખ્યા બાદ તેમાં થોડું આપણે કાજુ નાખીશું. કાજુ નાખીને થોડીક આપણે એને શેકાવા દઈશું. ત્યારબાદ થોડા 3-4 લીલા સમારેલા મરચાં નાખીશું અને ડુંગળી નાખીશું. ડુંગળી મોટી મોટી કાપી કાઢવાની, કારણ કે આપણે એને ગ્રાઇન્ડિંગ જ કરવાની હોય છે, એટલા માટે એને કાપી કાઢવાની. હવે એકદમ ધીરા તાપે એને શેકવા દેવાની અને એમાંથી પાણી બધું બળી જાય અને ઠંડુ થઈ જાય એટલે આપણે એને ક્રશ કરી દઈશું. જે આપણે શેક્યું છે એ બધું જ મટીરિયલ આપણે ક્રશ કરી દઈશું. આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ આપણે ધાણા છે. ધાણા વધારે પ્રમાણમાં નાખવાના છે, કારણ કે ધાણાથી જ અફઘાની એક કરી બનતી હોય છે. તો હવે આ બધું આપણે ગ્રાઇન્ડિંગ કરી લીધું છે. હવે આપણે એને બટરમાં શેકીશું. બટરમાં ડાયરેક્ટ શેકવાનું, કશો વઘાર નહીં મૂકવાનું. આ જે ગ્રેવી બનાવી છે એને આપણે બટરમાં શેકીશું. હવે થોડું બટર છૂટું પડે એટલા માટે થોડું મેં અંદર ઓઇલ ઉમેરી આવ્યું છે. હવે થઈ જવા આવે ને જો આ ચારે બાજુથી તેલ એકદમ છૂટું પડવા માંડે એટલે આપણે એને ઘરની બનાવેલી ક્રીમ કે અમૂલ ક્રીમ, જે તમને યોગ્ય લાગે, મેં ઘરની બનાવેલી ક્રીમ નાખી છે. 3 ચમચી ક્રીમ નાખી દેવાની અને પછી થોડીવાર હલાયા કરવાનું, એટલે ફરી તેલ છૂટું પડશે. ત્યારબાદ આપણે એને કોઈ એક પ્લેટમાં કાઢી લઈશું. હવે જે બોઇલ એગ છે એને મેં બોઇલ કરીને નાના નાના પીસ કરી દીધા હતા અને થોડા ફ્રાય કરી દીધા હતા મીઠું નાખીને. જુઓ, આવી રીતે પછી મૂકી દેવાના પ્લેટમાં રેડી કરીને. અને સાથે આપણે ફુલકા રોટલી બનાવવાની, નહીં તો આપણે કોઈ બન હોય તો કે બ્રેડ હોય, પણ ફુલકા રોટલી વધારે સારી લાગે છે. તો ફુલકા રોટલી બનાવવાની અને હવે ગાર્નિશિંગ માટે થોડા ઉપર ધાણા નાખી દઈશું. આપણી અફઘાની એક કરી રેડી. તો ચલો ગાઈડ્સ, ખાવા માટે. તમને મારી રેસીપી કેવી લાગી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી જ કરજો અને લાઈક કરજો. તમને મારી રેસીપી કેવી લાગે છે, મારા આગળના વિડીયો પણ જોજો અને એને પણ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈઝ. તમે જો મારી વિડીયો જોતા હોય ને સબસ્ક્રાઈબ કરતા હોય તો વેરી વેરી થેન્ક યુ, કારણ કે તમે મને સપોર્ટ કરો છો એવું મને પોતાને લાગે છે કે તમે મારા વિડીયો જોઈને મને સપોર્ટ કરો છો. આપણે ગુજરાતીઓને આગળ લાવવામાં, ગુજરાતી એકબીજાને સપોર્ટ કરવામાં ખૂબ જ આગળ હોય છે. થેન્ક યુ.